एक और तो तापमान का पारा लगातार बढ़ता जा रहा है, वहीं दूसरी ओर वडोदरा के विभिन्न इलाकों में लोग पानी की किल्लतों का सामना कर रहे हैं। आज ये खबर निजामपुरा से सामने आई है, जहां पर पानी की मुख्य लाइन ही टूट गई है, जिसकी वजह से हजारों लीटर पानी बर्बाद हुआ है। फाजलपुर से आने वाली मुख्य पानी की लाइन टूटने की खबर सामने आई है, जिसकी वजह से निजामपुरा टंकी समेत 4 टंकी के इलाके को ठीक से पानी नहीं मिल पा रहा है। हालांकि बीते 15 दिनों से वहां के लोग जो है वो कम प्रेशर से पानी आने की शिकायत कर रहे थे। आज भूखी कांस के नाले को चौड़ा करने के लिए अधिकारियों के साथ जब काउंसलर्स पहुंचे, तब उन्होंने बहता हुआ जो पानी देखा, उसे देखकर वो चौंक गए। जांच करने पर पता चला कि निजामपुरा डेपो के सामने जो मुख्य पानी की लाइन मौजूद है, वहां पर 1 से 1.5 फीट जितना हिस्सा टूट गया है। तब कॉन्ट्रैक्टर को बुलवाकर वहां पर कामगिरी शुरू करवा दी गई है और 2 ही दिन में पानी का पुरवठा पहले जैसा हो जाएगा, ऐसा आश्वासन काउंसलर भाणजीभाई पटेल की ओर से दिया गया है। इस वक्त कॉन्ट्रैक्टर कर्मचारियों और साधनों के साथ भूखी कांस में कामगिरी के लिए उतरे हुए हैं, लेकिन लोग तो पानी की किल्लत से परेशान हो रहे हैं। ફાજલપુરથી જે આવતી ફીડર લાઈન છે, જે 900ની આસપાસની આ ફીડર લાઈન છે, આ ફીડર લાઈનનું પાણી આપણે સાણી જકાતનાકા ટાંકી, સમા ટાંકી, ત્યાંથી લાલબાગ ટાંકી, જેલ રોડ ટાંકી, આ એ જતી જે ડિલિવરી લાઈન છે એ લાઈન છે, એની અંદર આ જે ભંગાણ પડ્યું છે, તો કાલે ખબર પડી આનું ભંગાણ પડ્યું છે, તો આપણે અર્જન્ટમાં અધિકારીઓ સાથે રહીને અત્યારે મશીનરી બી આવી ગયેલી છે, કેમ કે ફીડર લાઈન છે તો એને વેલ્ડિંગ મારીને બંધ કરવું પડશે ને મારું એવું માનવું છે કે ઘણું પાણી ભૂખી કાંસની અંદર જઈ રહેલું છે, અત્યારે આપણે રિપેરિંગ કરવા માટે મશીનરી બી આવીને આજે રિપેરિંગ એનું થઈ ગયું। આની અંદર લોકોનો તો હું અંદાજ ના કહી શકું, પણ મારું એવું માનવું છે ફીડર લાઈન છે તો 1-2 ml પાણી તો કદાચ વેસ્ટેજ જતું જ છે, એ મારું માનવું છે। ગઈકાલે અધિકારીઓ સાથે ભૂખી કાંસ માટે નીકળેલા ભૂખી કાંસનું જે નાળું છે એ નાળું પહોળું કરવા માટે, તો અમને તરત ખ્યાલ આવ્યો કે ભૂખીની અંદર જે પાણી પીવાનું જઈ રહેલું હતું, તો તરત અધિકારીઓને સૂચના આપી કે ચલો ભાઈ આ પાણી કઈથી જાય છે તો એને આપણે શોધખોળ કરીએ। તો અમને એનો ફોલ્ટ અહીં ગાડી મળ્યો ને એ લોકોએ ત્વરિત કામગીરી રૂપે જે વેલ્ડિંગ મારવાનું હોય તો વેલ્ડિંગ મશીન કેવી કેપ મારવી એના ઉપર, તો એ કેપ માટે અત્યારે એ લોકો તૈયાર કરી ને આજે એનું રિપેરિંગ કામ પૂર્ણ કરવાનું છે। હવે જો એનો કારણ હું ના કહી શકું કે કેટલા દિવસથી લીકેજ છે, કારણ કે આ વસ્તુ જ્યારે અમે તે ભૂખી કાંસ ઉપર ગયા તો જે એનું નાળું પહોળું કરવાનું અતિથિ ગૃહની બાજુમાં, તો કાલે પરમ દિવસે કમિશનરશ્રીને કીધું કે ભાઈ આવું મારા જે ભૂખીનું વહેણ જાય છે એનો પાણીનો જે રૂકાવ થાય છે વરસાદી પાણીનો, તો એને પહોળું કરવું, તો અધિકારીઓ આજે અમે તઈ ગયેલા, તઈ ગાડીથી ખબર પડી કે કોઈ પીવાનું પાણી ચોખ્ખું ભૂખીની અંદર જઈ રહેલું છે, તો તરત અધિકારીઓ હાથે રહીને આનો ફોલ્ટ હોજો ને ફોલ્ટ હોજીને આજે રિપેરિંગ कामगिरी चालू करें। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।